દરેક માણસ સુખની ચાવી શોધી રહ્યો છે, પણ પ્રશ્ન એ છે કે સુખને તાળું લગાડ્યું કોણે? નાની મોટી સમસ્યાઓથી હતાશ ન થઈએ. યાદ રાખજો, જે ચંદન ઘસાય છે તે જ ભગવાનના માથા ઉપર લાગે છે, અને જે ચંદન ઘસાયા વિનાનું રહે છે તેને એમ જ સળગાવી દેવામાં આવે છે. આપણે કરીએ કંઈક જુદું અને બોલીએ પણ કંઈક જુદું, વિચારીએ પણ કંઈક જુદું અને દેખાડીએ પણ કંઈક જુદું, પરંતુ આપણા હકીકત કંઈક બીજી જ હોય છે. આટલા બધા ચહેરા લઈને આપણે જિંદગીમાં ખુશી અને સફળતાને શોધવી તો ક્યાં, પણ તેની ઉમ્મીદને પણ કરી શકતા નથી. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ અહેસાસ પણ થાય છે કે આપણે નકામા કોઈ લોકોને નકામું મહત્ત્વ આપી દીધું છે, જેનું અમારા જીવનમાં કોઈ યોગદાન હતું જ નહીં. જીવનમાં અડધું દુઃખ ખોટા માણસની અપેક્ષા કરવામાં અને અડધું દુઃખ સારા માણસો પર શંકા કરવામાં આવે છે. જીવનમાં ક્યારેય નિરાશ થઈને હાર માનવા લાગો તો યાદ રાખજો, જીવનમાં સૌથી આશ્ચર્યજનક વસ્તુ તે જ સમયે બને છે જ્યારે તમે આશા છોડવાના હોય છે. પ્રેમ, સન્માન અને અપમાન જેટલું બીજાને આપશો તેટલું જ આપણને વ્યાજ સાથે પાછું મળશે. કેટલીક વાતો એવી હોય છે કે જેને બોલાવવાવાળા માણસ બોલીને ભૂલી જાય છે, પણ સાંભળવાવાળા માણસના મનમાં તે તીરની જેમ ખૂંચી જાય છે. મૌન રાખીએ અથવા એવા શબ્દ બોલીએ કે મૌન કરતાં પણ વધારે કિંમતી હોય. કુદરતનો નિયમ છે, માણસને શક્તિ પહેલાં આપી દેવામાં આવે છે, પછી સમસ્યા આપવામાં આવે છે. આપણે જે કોઈ સમસ્યાનું સમાધાન કરવા માગીએ છીએ અથવા નિર્ણય લેવા ઈચ્છતા હોય તેના માટે સમાધાન અને નિર્ણય પહેલેથી જ હાજર હોય છે. પણ શરત તો એ છે કે આપણે થોડું વિચારીએ અને સાચી દિશામાં વિચારીએ. સમસ્યા જોઈને જીવનમાં ક્યારેય હાર ન માનતા. શું ખબર એ સમસ્યાની અંદર તમારી સૌથી મોટી શરૂઆત છુપાયેલી હોય? એ મુશ્કેલીઓ મોટી હોય તો સફળતા પણ મોટી હોય છે અને મળે છે પણ મોટી. આપણી પીડા બીજા માટે હસવાનું કારણ હોઈ શકે છે, કારણ કે આપણી હસી બીજાના દર્દનું કારણ ન બનવું જોઈએ. જ્યારે આપણી પાસે બીજાની કમીઓ કાઢવાનો સમય ન રહે ત્યારે સમજી લેવું કે આપણે સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખી લીધું છે. જીવનમાં પરિવર્તનથી ન ભાગો. જો તમે સારું છોડી શકશો તો તેનાથી પણ સારું મેળવી શકશો. સાચું માનો, જેટલું સારું છોડી રહ્યા છો તેનાથી વધારે તમને મળશે. જો કોઈ બીજનું ઉપરનું પડ તૂટી જાય છે ત્યારે જ તે છોડનો જન્મ થાય છે. જો આપણે સારું કરતા હોય અને આપણને ખરાબી મળતી હોય તો આપણને દુઃખ થાય છે. દુઃખી ન થાઓ, આવું તો હંમેશા બને જ છે. બીજાનું સારું કરવાવાળા માણસોને પણ મુસીબતનો સામનો કરવો પડે છે. પથ્થરની માર તે જ વૃક્ષોને સહન કરવી પડે છે જે ફળોથી ભરાયેલા હોય છે. લોકો નિંદા કરે અને તમે દુઃખી થઈ જાઓ. લોકો વખાણ કરે અને તમે સુખ અનુભવો. મતલબ કે તમારા દુઃખ અને સુખની સ્વિચ લોકોના હાથમાં છે. કોશિશ કરો કે તે સ્વિચ આપણા હાથમાં હોય. જીવનમાં આગળ વધવું હોય તો ક્યારેય બહેરા થઈ જાઓ, કારણ કે વધારે માણસોની વાતો આપણી હિંમતને તોડવાવાળી હોય છે. જો પૈસા આપણે કમાવા તે આપણે વાપરી શકશું કે નહીં તેની ગેરંટી નથી. આ પૈસાને કમાવાના ચક્કરમાં જો આપણે પાપકર્મ કર્યું હોય તો તેને તો તમારે ભોગવવું જ પડે છે. આ છે ગેરંટી. ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપણું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો અને બીજાને પણ હસાવતા રહેજો.